સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। અહીંયા પણ કૌભાંડનો આક્ષેપ થયો છે। છોટાઉદેપુર નગરપાલિકાના નામે નકલી વેરા પાવતી કૌભાંડ સામે આવ્યું। વોર્ડ નંબર 3માં બોગસ પાવતીના આધારે 5 વીજ કનેક્શન ફરિયાદ મળ્યા બાદ MGVCL અને પાલિકા હરકતમાં આવી। તપાસમાં 5 પાવતીઓ નકલી હોવાનો પણ ચીફ ઓફિસરે તેની પુષ્ટિ કરી। બોગસ દસ્તાવેજ બનાવનાર મકાન માલિકો સામે કાર્યવાહી થશે। પુરાવા એકત્ર કરી કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદની પણ તૈયારી છે। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જે વીજ જોડાણ આપવામાં આવે છે તેમાં નગરપાલિકાને આકારણી પત્રક અથવા વેરા પાવતીનો ઉપયોગ કરવામાં આવે છે। 2 અઠવાડિયા પહેલા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો કે જેમાં 3 થી 4 જેટલી વેરા પાવતીઓ ખોટી હોવાનું એ લોકો જણાવવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા સદર બાબતે તપાસ કરવામાં આવી હતી અને આ 4 જેટલી પાવતીઓ જે ખોટી છે તેવું પુરવાર થાય છે અને હાલ તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં પોલીસ પણ ફરિયાદ પણ કરવામાં આવશે અને જેટલા પણ ખોટી પાવતી ઊભી કરીને વીજ જોડાણ લેવામાં આવ્યા છે તેમને કેન્સલ કરવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે। MGVCL દ્વારા નવીન વીજ જોડાણ ઓનલાઈન અરજીના આધારે આપવામાં આવે છે અને જેનું વેરિફિકેશન કોર્પોરેટ ઓફિસમાં CPC દ્વારા કરવામાં આવતું હોય છે। તેના બાદ જ સદર અરજીઓ જે તે સબ ડિવિઝનમાં જતી હોય છે અને જેના દ્વારા આગળનું કનેક્શન આપવામાં આવે છે। જાગૃત નાગરિક શ્રી ચૌહાણ હિતેન્દ્રસિંહ જેની એક અરજીના આધારે પાવતી જે નવા કનેક્શનની આવેલી છે તે સાચી છે કે ખોટી તે અંગે નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવે છે।